હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો અમારા નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ નવો વ્લોગ. જો ગાઈસ પહેલાં વહેલા મોર આવી જાય અને અમારે જો ચા પાણી કરવાનું બાકી હો. ચા પાણી કરીએ. આજ તો હું વહેલી ઉઠી હતી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ અંકિતભાઈ. ગુડ મોર્નિંગ. ગોવિંદભાઈ તો હજી બ્રશ કરી વહેલા ઉઠતા હોય ગોવિંદભાઈ. ગોવિંદભાઈ ઊંધું ઊંધું ને હજુ ખાલી હજુ કી હંતાઈ જેવા લેડો ચા બા નાસ્તો કાઢો, ચા પીવો છો એટલે તમે આવીને ટાઈમ બ્રશ કરીને બેસી ગયો. ચાલવું ના પડે, તમને ખબર ના પડે. તો હું તો બ્રશ કરવા દીધી. નિશા ના કહેવાય લેડો કાઢો. નિશા પેલી બાજુ ગુડ્ડુ લઈને કે પેલી વખત તાંતા કેવું પડે લેડો તો આપું છું. હેડો ચા પાણી ચાલુ જ છે. મમ્મી પપ્પાને ચા પી નાસ્તો થાય છે પાપડીનો ચા પાણી. ચા નાસ્તો કરીએ છીએ આપણે તો સ્પેશિયલ ચા ના અંદર દૂધ લેવા જુઓ છો નીપુજી, અને હવે નાસ્તો કરીશું પૂજાને. આપણે હવે નાસ્તો બસ્તો કરી દઈએ. તો ગાઈસ પૂજાની ભત્રી છે એટલે અમારા ગોવિંદજીનો છોકરો જોવો ગાઈસ હોઈ ગયા. હજુ તડકો પડે તો હોઈ ગયા જોવો ગાઈસ. હા તડકો આવ્યો હા. હા અમારા દાદા ને અરે ઊંધા થઈને જ ઊંધી મારે જેવો મારે ઊંધું છે ઊંઘવા જોવા છે ને એવું એટલી વાર થાક લાગી એવું. તો જો ગાઈસ અમારે તો પૂજાની ભત્રીજો હાલ ઉઠ્યા છી નહીં. હા હાલ ઉઠ્યો તું. હા હાલ ઉઠ્યા છીએ તો જો અત્યારે પૂજા લઈને બેઠા છીએ. રોતો નહીં અમારે. અને અમારે ગુડ્ડુ ઉઠી તો દયા રોવાની મંડી હતો. હા હા તો રોવા એમ. રાજવીર જયવીર રાજવીર એ જયવીર 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 એ જયવીર હાફ 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 હાફ. તો જો ગઈ છો તો સવારમાં પૂજા ભતીજા નમાવા બેસી ગયા છીએ અને આપણે હવે જઈએ છીએ પાટણ. તો ગાઈસ આજે અમે પાટણ જઈએ છીએ. હું એટલું જ જઉં, પૂજા નહીં આવતી. 24 તારીખે લગભગ પૂજા દવા લેવા આવશે સિદ્ધપુર, ત્યાં પછી પાટણ આવશે. મમ્મી કહેતી હતી આવવાનું પાટણથી, તો કે હું જાય એટલે તમે ગાડી લઈને આવો તો પછી એટલો દી લોબો થઈ જજો. કહેજો તો એટલું નહીં કહેવાનું ને, કહેવાનું નહીં કહેવાનું. હા આબુમાં જોડે આબુ. હા તારા નહીં આપું પૂજા, પાટણ નહીં આપું. પાટણ 24 તારીખે આવે ને, 24 તારીખે પાટણ આવે એમ. કશો વાંધો નહીં, તો 24 તારીખે આવજો. તે જો ગઈ હવે પૂજા આવશે 24 તારીખ. હવે બ્લોગમાં તો આવશે, રોજ બ્લોગમાં આવશે. 14 તારીખ પછી રોજ બ્લોગમાં આવશે. પડી નહીં ગયા શું જવું. પડી ગયા પડી ગયા વાત સાચી છે. હું તો કેમેરો વાળવા આવ્યો હતો એટલા. તો જો ગઈ હોય તો પૂજાને ઊંઘે છે ને આપણે હવે જઈએ છીએ પાટણ. આબુ નહીં કેમ કેમ નહીં આબુ? તો નહીં આવવાનું તને હવે. હા ઓકે નહીં ફરવાનું તારા, પણ આવવાનું છે એમ કહું. 24 તારીખે આવવાનું બરાબર. ગાડી લઈને આવશો ને? આપણે વનાપુરાથી નીકળી ગયા સાસરીથી. આપણે જઈએ છીએ પાટણ. આપણે કાળી ચોકડી ક્રોસ કરી નીકળી ગયા છીએ. આપણે એકલા પૂજા 24 તારીખે આવશે.
આપણે વાલાપુરાથી આવ્યા હતા, નહીં ધોઈને બેઠા છીએ એડિટિંગ કરવા માટે. જો તમને બતાડું હું એડિટિંગ પટાવીશ અને આપણે ગાઈસ કસ્ટમાઇઝ ફેમ કરીએ છીએ. તમારો કોઈ બી સાઇઝમાં ફેમ બનાવી છે તો બની જશે. તો જો ગાઈસ આ ફેમ છે 12-24. જો ગાઈસ કેવડી મોટી સાઇઝ છે. જુઓ એક હાથ કરતાં મોટી છે ફેમ મારી. 12-24 સાઇઝ છે. આપણે આવી કસ્ટમાઇઝ ફેમ બનાવીએ છીએ, જાતે એડિટિંગ કરીએ, જાતે ડિઝાઇનિંગ કરીએ એટલે ઘણો બહુ ફેર પડશે તમારે. સારા ફોટા છે તો આપણે કામકાજ રેડી થઈ જશે મજબૂત. આ આપણો લોગો અને આપણો નંબર છે ગાઈસ. તો તમારે કોઈ બીને બનાવીએ તો કોન્ટેક્ટ કરજો અથવા મેસેજ કરજો. આપણા ઇન્સ્ટામાં આઈડી છે RP સ્ટુડિયો અંસાપુર. તો તમારે કોઈ બી ગમે તે સાઇઝની ફોટો ફ્રેમ બનાવવી હોય, એક્રેલી બનાવવી હોય, એક્રેલી બનાવવી હોય અથવા દિલવાળી ફ્રેમ બનાવવી, કોઈ બી ગમે તે સાઇઝની એનિવર્સરી બર્થડે ફ્રેમ તો આપણે બનાવીએ છીએ. તો ચલો ગાઈસ આવો આપણે જઈએ નીચે. રશ્મિકા બેન શું કરો છો? જમના બેન હા બેઠા એવું તો શું કરો બેઠા બેઠાથી? કઈ નહીં ચમ પેપ્સી ખાધી તો મેં જૂનમાં લઈ નાકમાંથી નીકળી ગઈ મારું. ચમ આમ કર્યું જમના બેન? લઈ લીધી લે આવું આ દાબલી તો કે દાબલી લા ના મુને રહી તો કોણ લઈ? તું દીપિકા લઈ એવું એ પડી અડધી 4 ભાગ કરે તા 4 ભાઈ બુના. અચ્છા એવું હતું. કટકો તે ચાલો વાંધો નહીં, ખાઈએ આપણે ચો ના પાડી. શું કહો કટકો મમ્મી ચો હતા મમ્મી નેચે છે નેચર મમ્મી તમે શું કરો તમે? એ લેટવાથી જુનતે પછી તો જો ગાઈસ અમારી બે બુનો લગનની વાતો કરી, પેલી કે દિવાળી પણ પેલી કે શિયાળામાં. હું બીજા મહિના બોલ ના ના સમજા એ 10મા મહિના 10મા મહિના એમ. અને અમારા મમ્મી હું તો આ બેઠું તાર હા એવું હા રસ પીઓ અત્યારે થઈ જવા લગન પણ તો બીપી વધી ગઈ મને તો. મમ્મી બીબી વધી ગઈ લેવા એક લગન ના કરીને કહીએ લગન થઈ જવા. જઈને આજે તમે હા વાલાપુરા કેટલા જઈને વાગ્યા? બપોરે આવ્યો હું તો. સીધી આવું તો ને અમે બે ત્રણ દાડા. ફૂલી આ રહું તો કોમ ના કરી આવું. પૂજા લઈ 24 તારીખે આપવા નહીં. સોજાય કે કેવાનો રેવાર ને તું જવાનું કહેતી ને 24 તારીખે? 24 તારીખે હું વાર આવો. ખબર નહીં છે વાર તું કહેતી હતી રેવાર ને. રેવાર 8 તારીખે 20 તારીખે 20 રેવાર હા રવિવાર દવાખાનું બોલવું ચાલુ છે. ચાલુ હા જાય શાંતિ કા તો સોમવારે જવાનું બનવું તો એટલે ફોન કરતી કે છે કે સોમવારે જઈશું. નવ ચાલે તો સોમવારે વધારે પેશન્ટ હોય તો શનિવારે રશ્મિકા નામ રશ્મિકા ક્યાં થઈ જા દર વખતે રશ્મિકા એ તું આવી આ સોમવારે રવિવારે તો ડબલ તે કોવા ધન નીચે રવિવારે પૂજાને આવશે ને હોસ્પિટલ દવા લેવા. આ રવિવાર નહીં આવતા રવિવારે જવા રહ્યા આ રવિવારે હા યાર આ રવિવાર જા હા હા રવિવાર આજુ વાત આજ 20 તારીખ થઈ વાર નહીં ખબર. ચાદા છે આજ બુધવાર થયો ગુજરાત છું હા 4 દાડા સુધી આવશે. જતો જો રવિવારે જ છો હા કે આવજે. સોમવારે જવાય રવિવારે તો બંધ હોય ઇમરજન્સી માં ડોક્ટર આવો હા રવિવાર તો રજા હોય. તેવા ખબર નહીં હવે શું કહે છે. શનિવારે કે તો સોમવારે ઉતરે ને જે સાગો પાસો હા એ તો કહેશે એ તો ફોન કરશે પૂછી લે એ તો શું હતો ને એ તમારે જવું બે જણા જવું માની જાવ જાઓ આજે તો મારા ઘેર ના જો કેવું હતો તે મારા પર ઘર ઘૂમી રહ્યો અસકાન તો ઘર ઘણું મૂકી જ નહીં. હું નહીં જતી તો ઘેર ભૂનું મૂકી નહીં જવાનું હા મારા પર ઘર ભૂનું પડો આ મમ્મી જેમ અસકર હું મૂકી નહીં એને તો ઘરની માયા લાગી હોય. ના લાગી જઈ અરે આવું ના હોય એટલું વધવાનું તો નહીં. પૈણી જાય પછી મને કે મારે તો ઘર હું પણ મારે તો કે નહીં જવું ઘર ઓય રે હું તો હું આ ઘડી કરી લઈ પેલા પેલા પડી જાય પછી એમ કે આપણે હેડવાનો ટાઈમ થાય વિદાય ઘર આલો, લઈ ના વિદાય કરવાનું થાય ને એટલે શું કે જોબ જ આવે મારે તો ઘેર જવા દે કીધું કે મારે તો ઘરો પડી ગયો મારે તો ઘર હુંનું પડે કે બધા કણ આવતા કે ઘરે હામ ધોઈને કામ કરી ના હું માં પોતે રહી જાય પણ હું પોતું કઈ ના હા એવું તો જો ગાઈસ અમારા રશ્મિકા બેન આ મને માયા લાગી ગઈ ઘરની માયા લાગી ગઈ તે ફાવશે કે ના હા હરીમ જવા ફાવશે તમને ભાત કઈ ને તમે ખવાડું ખાવા કેમ ના ખાવા? મને પેલા પૈણા જ નથી પગ પાઈ ગયું. એટલે અત્યારે પીએ જવાની મમ્મી માં બેઠે 90 કિલોમીટર પૈણી છે અહીંથી 90 કિલોમીટર થાય મુમાન ઘર હા નસીબની માતા મકાતા. એવું ચાલે છે નસીબની માતા બે હતી. જસો લખા લસું. કિલોમીટર હા પૂજા બી કેટલા કિલોમીટર 60 સાઈન કિલોમીટર થાય મારે વાલાપુરા 40 કિલોમીટર વધારે. 40 કિલોમીટર આ તો
આટલું વાગી છે ને કે આપણે તો કોઈ એથી હોય તો ખુશ કહેવાય. સીધો ઢોકળું જ થાય હમ. ચડાથી તો હાવ ઢોકળું હમ. અડધો કલાકનો રસ્તો હોય કદાચ જીથી તો અડધો કલાક નહીં હોય નહીં એટલો બધો તો 20 મિનિટ પહોંચી જઈએ. એવું ચાલો હમ. ખાવાનું બનાવ્યું નહીં કા બનાય શું બનાવ્યું બેડાઈ શાક. ભેડે શાક બનાવ્યું બરાબર બીજું રોટલી બોટલી બનાવી કા હજુ હવે બનાવવાનું. એવું છે જો પૈસા હોય તો બેઠા છીએ અને અમારે જમવા